આ મહિને એક બાળકને થેરાપીમાંથી રજા આપી. એ બાળક ઓટિઝમના નિદાન સાથે અમારી પાસે થેરાપીમાં આવ્યું અને અત્યારે ટોટલ નોર્મલ બની અને બાળક નોર્મલ જિંદગી જીવી રહ્યું છે. કોઈ જ પ્રોબ્લેમ નથી. આ બાળકોને રજા આપી એ અમારા માટે હંમેશા એક ઉત્સવ રહે છે. એવું તે શું થયું કે આ બાળકને આ લેવલ સુધી પહોંચાડી શકાયું? એક હતું વહેલું નિદાન, બીજું હતું એ લોકોનું એક્સેપ્ટન્સ, કે એમણે સ્વીકાર કર્યો કે બાળકને આ પ્રોબ્લેમ છે અને આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવાના રસ્તાઓ શું. ત્રીજું કારણ હતું દુનિયાના કોઈ પણ છેડે પહોંચી શકે તેવા રિસોર્સિસ હોવા છતાં કસરત માટે અમારો પરનો વિશ્વાસ. ચોથું કારણ હતું થેરાપી માટે અતિશય નિયમિતતા અને પાંચમું કારણ હતું અમારા થેરાપિસ્ટની ખૂબ જ મહેનત. એક બાળકને આ લેવલ સુધી પહોંચાડવા માટે જે થેરાપિસ્ટોએ મહેનત કરી એ આ બાળક માટે અને માતા પિતા માટે શું કહેવા માંગે છે આપણે એમની પાસેથી સાંભળીએ. चाइल्ड वेरी सेंसिटिव. मदर सर सब ठीक हो जाएगा ना, टू सर सब ठीक हो गया. Journey of child from non-verbal to independent and mother's dedication and trust. Child lonely play to group play and mother humble and grounded. Mother anxious, child not talking to less talking. Child no flying zone to flying zone and mother is on cloud 9. The child was cooperative and mother was aware and hopeful. The child was shy and the mother was optimistic. Children introvert to extrovert, parents anxious to happy. Child was very playful and parents and grandparents were faithful. Child is very cute and sweet and the parents are very understanding. Child was not sharing thoughts to sharing everything and mother was on point and on time. So it's anxious start, pensive start to happy ending.